જય ભીમ. પીડિતો તો જય ભીમ તો બોલો તો ખ્યાલ આવે ભલામણ જિલ્લામાં ખ્યાલ આવે કે ખરેખર દલિતો ભેગા છે. જય ભીમ. હવે મિત્રો, જેમ ભાઈ આગળ વાત કરી કે આ કોઈ માન સન્માન કે કોઈ ભાષણ આપવાનું મંચ તૈયાર નથી થયું, પણ જે પીડિત પરિવાર છે અને જેને ખરેખર અન્યાય થયો છે અને આ અન્યાય દિવસને દિવસે વધતો કેમ જાય છે એની ઉપર પણ ખાસ આપણે અહીંયા ચર્ચા કરવાની જરૂર છે મિત્રો. કેમ કે જ્યારે આજે 2016માં પુનાકાંડ એટલે કે ગુજરાતમાં જ નહીં દેશમાં નહીં પૂરા વિદેશમાં પડઘા પાડ્યા અને એ પડઘા રૂપી એક સવાલ ઉભો થયો અને એ સમઢિયાળા ગામમાં ખુદ જે તે વખતના મુખ્યમંત્રી એટલે કે આનંદીબેન પટેલને પણ અહીંયા આવવું પડ્યું હતું અને વચનો આપવા પડ્યા હતા. અને એ વચનો આજે 8 વર્ષ થઈ ગયા છતાં પણ એ વચનો આજે કાગળ ઉપર છે મિત્રો. તો આપણી આ કમજોરી સમજવી કે તાકાત, મને એ ખ્યાલ નથી આવતો મિત્રો. દલિત સમાજ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવા વર્ગ છે એ મોટા પ્રમાણમાં જાગૃત થયો છે, પણ સોશિયલ મીડિયામાંથી જય ભીમ અને જય સંવિધાન કરવાથી આ પીડિત પરિવાર છે ને આની પછી કેટલા અત્યાચાર થવાના છે એમાં આપણને ક્યારે ન્યાય મળશે અને આમાં ક્યારે ન્યાય મળશે એ હજી તમે ને હું નક્કી નથી કરી કે મિત્રો. તો આપણે જય ભીમ કહી અને ખાલી ભાષણબાજી કરવાથી આ વસ્તુ નથી થવાની મિત્રો. આજે દુઃખ સાથે એ કહેવું પડે છે કે જે પીડિત પરિવાર છે મંચસ્થ પર જે તમામ જિલ્લાના આગેવાનો મંચસ્થ પર બિરાજમાન છે એ તો આપણે સમજ્યા કે ભાઈ જાતે